કોયડામાં મોડી રાત્રે અજાણ્યા શખ્સ દ્વારા પ્રૌઢ વ્યક્તિ ઉપર જીવલેણ હુમલો. હુમલામાં પ્રૌઢનું મૃત્યુ કાયમી ઘરની બાજુમાં ટ્રેક્ટરની ટ્રોલીમાં ખાટલો રાખી સૂતા હતા. અજાણ્યા શખ્સના માથાના ભાગમાં હુમલો કરી ફરાર. મૃતકની પૌત્રી આરતીબેન ઘટના સમયે જોઈ જતા રાડ બૂમ કરતા ઘરના સભ્યો દોડી આવ્યા. ઘટનાની જાણ થતાં પાટડી પોલીસ ઘટના સ્થળે દોડી આવી. મૃતક પ્રૌઢને પાટડી સરકારી હોસ્પિટલ ખાતે પીએમ માટે ખસેડવામાં આવ્યા. મૃતક કડવાભાઈ લક્ષ્મણભાઈ ઠાકોર, ઉંમર વર્ષ 75, મૃતક ઉપર હુમલો કરનાર ફર્રાર કારણક બંધ. વધુ તપાસ પાટડી પોલીસ ચલાવી રહી છે. પાટડીમાં કાયદો અને વ્યવસ્થા ડામાડોળ. છેલ્લા ઘણા સમયથી પાટડી અને આજુબાજુના ગામોમાં ચોરી, પોસ્કો જેવા ગુનાઓમાં વધારો. મારધાડના ઘટનાથી લોકોમાં રોષ. રાતે કોક પૈના આવીને મારી જતો રહ્યો. ગમે હોય મેં એક જ જોયો વ્યક્તિ હતી. મેં બૂમ પાડી તો નાહી ગયો ફટફટ કરતો. મારા મમ્મી પપ્પા બોલાવે છે ત્યાં ગાડી તે તોડમ તો નાહી ગયો. અને કોની ઉપર શંકા કે એવું ગઈ નહીં, એવી તો કોઈના પર નહીં. અને પોલીસ સમક્ષ શું માંગણી કરવા માંગો છો? બસ બીજું કંઈ નહીં, અમારી ઇન્સાફ જોઈએ.